સ્ટુડન્ટ્સ, જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇક્વેશન ઓફ સ્પેશિયલ ટાઈપ ભણતા હતા, બરાબર છે. અંદર બે ટાઈપના ઇક્વેશન આપણે જોઈ ગયા છે, જેની અંદર વાય એન ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આવતું હતું અને વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ વાય. આ બે પ્રકારના ઇક્વેશનને કઈ રીતે સોલ્વ કરવા એની મેથડ આપણે જોઈ ગયા હતા. હવે એક આવે છે ઇક્વેશન ધેટ ડુ નોટ કન્ટેન વાય ડાયરેક્ટલી. એવા ઇક્વેશન કે જેની અંદર વાય હશે નહીં, બરાબર છે. y1 હોઈ શકે છે, y2 હોઈ શકે છે, વાયના દરેક ડિફરન્સિએશન હોઈ શકે છે, એક્સ પણ હોઈ શકે છે, પણ વાય ડાયરેક્ટલી કન્ટેન થયેલો હશે નહીં. જેમ કે આ રીતનું કોઈ ઇક્વેશન કે વાય સ્ક્વેર પ્લસ 2y1 વાયની 2 પ્લસ 2y1 પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું છે. કોઈ પણ ફંક્શન હોઈ શકે, yn -1 y1 સુધી, બરાબર છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, જેની અંદર વાય હશે નહીં. તો આ ઇક્વેશનને સોલ્વ કરવા માટેની આપણી મેથડ છે કે આપણે ટુ સોલ્વ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન વી ટેક લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. જે સૌથી નાના ઓર્ડરનું ડેરિવેટિવ હોય, જેમ કે વાયનું ઇક્વેશનની અંદર જો y1 આપેલા હોય તો એ સૌથી નાનું ઓર્ડરનો ડિફરન્સિએશન થશે, બરાબર છે. ડેરિવેટિવ શું થશે? સૌથી નાનો થશે. જો y1 ના આપેલા હોય ને y2 આપેલા હોય તો y2 સૌથી નાનો ડેરિવેટિવ થશે. તો જે સૌથી નાનો ડેરિવેટિવ છે એના બરાબર આપણે p ધારી લેવાનું છે. ઓકે, તો y1 ઇઝ ઇક્વલ ટુ p. હવે y1નું હું ડિફરન્સિએશન કરીશ તો મને y2 મળશે અને સામે મારે પીનું પણ ડિફરન્સિએશન કરવું પડશે. તો y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? p1. y3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? p2 એન્ડ સો ઓન. y1 ઇઝ ઇક્વલ ટુ p, y2 ઇઝ ઇક્વલ ટુ p1 એન્ડ y3 ઇઝ ઇક્વલ ટુ p2 એન્ડ સો ઓન. આ રીતે ચાલશે. આ રીતના ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે ટુ સોલ્વ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન વી ટેક લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ y1 ઇઝ ઇક્વલ ટુ p, y2 ઇઝ ઇક્વલ ટુ p1 એન્ડ y3 ઇઝ ઇક્વલ ટુ p2, બરાબર છે. અને પછી આની કિંમતો આપણે ઇક્વેશનની અંદર મૂકીને ઇક્વેશન સોલ્વ કરવાનું રહેશે. જો સોલ્વ a સ્ક્વેર y2 ઇઝ ઇક્વલ ટુ 2x 1 પ્લસ y1નો સ્ક્વેર એની 3/2 પાવર, બરાબર છે. a સ્ક્વેર yની 2 ઇઝ ઇક્વલ ટુ 2x a પ્લસ y1નો સ્ક્વેર ને એની 3/2 પાવર. લેટ લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ y1 ઇઝ ઇક્વલ ટુ p. ધારી લઈએ કે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ કેટલો છે? તો y1 ઇઝ ઇક્વલ ટુ p છે. y2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? p1 મળશે. તો y2 ઇઝ ઇક્વલ ટુ p1 મતલબ કે dp/dx. ઇક્વેશન જો ઇક્વેશન શું આપેલું છે? a સ્ક્વેર y2 ઇઝ ઇક્વલ ટુ 2x 1 પ્લસ y1નો સ્ક્વેર અને કૌંસ બાર 3/2. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે આ જે y1 છે એ સૌથી નાનામાં નાનો ડેરિવેટિવ છે. તો આના બરાબર આપણે શું ધારી લેવું પડશે? તો y1 ઇઝ ઇક્વલ ટુ p ધારી લેવા પડશે. તો y2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? p1, બરાબર છે. y3ની જરૂર છે નહીં, તેને યુઝ કર્યા નથી. તો y2 ઇઝ ઇક્વલ ટુ p1 ઇઝ ઇક્વલ ટુ થશે dp/dx. આ કિંમત ઇક્વેશનની અંદર મૂકતા આપણને a સ્ક્વેર y2 ઇઝ ઇક્વલ ટુ 2x 1 પ્લસ y1નો સ્ક્વેરની 3/2. અહીંયા આગળ શું મળશે? a સ્ક્વેર, બરાબર છે. y2ની જગ્યાએ શું આવશે? તો p1 ઇઝ ઇક્વલ ટુ 2x 1 પ્લસ pનો સ્ક્વેર એની 3/2, બરાબર છે. આ રીતનું ઇક્વેશન મળશે. હવે p વાળા ટર્મ ભેગા કરી દીધા છે, 2x વાળું પદ અલગ રાખ્યું છે. તો a સ્ક્વેર p1 અપોનમાં 1 પ્લસ pની 3/2, a સ્ક્વેર p1 અપોનમાં 1 પ્લસ p સ્ક્વેરની 3/2 ઇઝ ઇક્વલ ટુ 2x, બરાબર છે. આના બરાબર શું મળશે? 2x આપણને મળશે. માટે a સ્ક્વેર અપોન 1 પ્લસ p સ્ક્વેરની 3/2 dp/dx ઇઝ ઇક્વલ ટુ 2x. p1ની જગ્યાએ મૂકી દીધા છે dp/dx ઇઝ ઇક્વલ ટુ થશે 2x. હવે ટેકિંગ ઇન્ટિગ્રેશન, આનું ઇન્ટિગ્રેશન આપણે લઈશું. ઇન્ટિગ્રેશન a સ્ક્વેર 1 પ્લસ p સ્ક્વેર 3/2 dp ઇઝ ઇક્વલ ટુ, જો
આ જે ડીપી હતા એ અહીંયા જ રાખ્યા છે પી સાથેના પદમાં, અને આ ડીએક્સ હતા એને અહીંયા 2xની સાથે લગાવી દીધા છે અને પછી ઇન્ટિગ્રેશન લીધેલું છે. માટે ટેકિંગ ડિફરન્સિએશન ઇન્ટિગ્રેશન એ સ્ક્વેર 1 પ્લસ પી સ્ક્વેરની 3/2 ડીપી ઇઝ ઇક્વલ ટુ થશે ઇન્ટિગ્રેશન 2x dx પ્લસ સી. ટેક p ઇઝ ઇક્વલ ટુ tan થીટા. ધારી લઈએ છીએ કે p ઇઝ ઇક્વલ ટુ tan થીટા મળે છે. ઇન્ટિગ્રેશન સોલ્વ કરવું છે, આદેશ આપણે લેવો પડે. તો p ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇમ્પ્લાઇઝ ડીપી ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા ડી થીટા. વિકલન કરશો એટલે ડીપી અપોન ડી થીટા બરાબર છે ઇઝ ઇક્વલ ટુ tan થીટાનું વિકલન થશે સેક સ્ક્વેર થીટા, અને ડીપી અપોન ડી થીટા હતા એ ડી થીટાને સેક સ્ક્વેરની બાજુમાં લખેલા છે. હવે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? tan સ્ક્વેર થીટા થઈ જશે. તો 1 પ્લસ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા થશે. આ 1 પ્લસ પી સ્ક્વેરને ઇન્ટિગ્રેશનવાળા ઇક્વેશનની અંદર મૂકતા અહીંયા આગળ પુટ કરીએ તો 1 પ્લસ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર છે. ઇન્ટિગ્રેશન એનો સ્ક્વેર 1 પ્લસ tan સ્ક્વેર થીટાની 3/2 બરાબર છે. ડીપી એટલે સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ સી. 2x² પ્લસ સી. 2 કેન્સલ થઈ જશે. તો 2x² અપોનમાં 2 પ્લસ સી. હવે ઇન્ટિગ્રેશનની અંદર આ 1 પ્લસ tan સ્ક્વેર થીટા સેક્સ ક્યુબ થીટા થઈ જશે, કારણ કે આની કિંમત સેક્સ સ્ક્વેર થીટા થાય છે અને 2 કેન્સલ થઈ જશે પાવર, એટલે સેક ક્યુબ થીટા આવશે ઇન્ટુ સેક્સ સ્ક્વેર થીટા હતા ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી. આ બંને કેન્સલ થઈ જશે. 1 અપોન સેક થીટા વધશે બરાબર છે. 3 પાવર અને 2 પાવરમાંથી 2 પાવર કેન્સલ થઈ જશે. 1 અપોન સેક થીટા વધશે. સેક થીટાનું શું થશે? 1 અપોન સેક થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો ઇન્ટિગ્રેશન એ સ્ક્વેર કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી. માટે એ સ્ક્વેર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી. આ વેલ્યુ આપણને મળશે. હવે અહીંયા આગળ આપણે કિંમત મૂકીશું આગળ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? tan થીટા ઇન્ટુ કોસ થીટા લખી શકાય છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan થીટા ઇન્ટુ કોસ થીટા. કઈ રીતે? તો સાઇન tan થીટા ઇઝ ઇક્વલ ટુ થશે સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સાઇન થીટા અપોન કોસ થીટા. સાથે કોસ થીટા છે, કોસ થીટા કેન્સલ થઈ ગયું તો આપણને શું મળશે? સાઇન થીટા મળશે. તો ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ 1 અપોન સેક થીટા બરાબર છે. p ઇન્ટુ 1 અપોન સેક થીટા ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ 1 અપોન અંડર રૂટમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. p ઇન્ટુ 1 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. p ઇન્ટુ 1 પ્લસ પીનો સ્ક્વેર બરાબર છે. અંડર રૂટ 1 પ્લસ પીનો સ્ક્વેર. ફ્રોમ ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 1 ઉપરથી આપણને આ કિંમતો સાઇન થીટાની મૂકવાની છે. સાઇન થીટાની કિંમત અહીંયા મૂકીશું આપણને એટલે વેલ્યુ મળશે. તો શું થશે? એ સ્ક્વેર અપોન 1 પ્લસ પીનો સ્ક્વેર પી ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી. ઓકે, જો અહીંયા આગળ આ ઇક્વેશનમાં સાઇન થીટાની કિંમત મૂકી છે. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન અંડર રૂટમાં 1 પ્લસ પીનો સ્ક્વેર ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી. માટે એનો સ્ક્વેર p ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સી ઇન્ટુ 1 પ્લસ પીના સ્ક્વેરની 1/2. હજુ પીની કિંમત આપણે શોધવાની છે. શું કરીએ છીએ આપણે? આ ઇક્વેશનની અંદર બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ છીએ. તો એની ફોર પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ સીનો સ્ક્વેર 1 પ્લસ પીનો સ્ક્વેર. માટે એની ફોર પીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ સીનો સ્ક્વેર વત્તા 1 મિનિટ. હવે અહીંયા આગળ જે કાઉન્સ હતું એને છૂટું પાડ્યું છે.
एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर इंटू 1 प्लस पीनो स्क्वेर आ एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर पहला 1 साथ मल्टीप्लाय थशे એટલે एक्सनो स्क्वेर प्लस सीनो होल स्क्वेर आवशे वत्ता आ पीना स्क्वेर साथे एक्स प्लस सीनो स्क्वेर आखो मल्टीप्लाय थयेलो छे। हवे एनी फॉर आ जे स्टेप छे आ स्टेपने आनी साथे लावेला छे बाजुमां तो माइनस थई जशे तो एनी फॉर माइनस एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर काउंस बार पीनो स्क्वेर इज इक्वल टू एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर माटे पी स्क्वेर इज इक्वल टू थशे एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर अपॉन में एनी फॉर माइनस एक्स स्क्वेर प्लस सीनो स्क्वेर पी माटे पी इज इक्वल टू एक्स स्क्वेर प्लस सी अपॉन में अंडर रूट में एनी फॉर माइनस एक्स नो स्क्वेर प्लस सी नो स्क्वेर सिंस पी इज इक्वल टू डी वाय अपॉन डी एक्स पी की किंमत शू है डी वाय अपॉन डी एक्स है तो पी की जगह डी वाय अपॉन डी एक्स मूकता डी वाय अपॉन डी एक्स इज इक्वल टू थशे एक्स स्क्वेर प्लस सी अपॉन में अंडर रूट में पी नो स्क्वेर माइनस एक्स नो स्क्वेर प्लस सी नो स्क्वेर तो डी वाय इज इक्वल टू आपने आ रीतनु मळशे। वाय शोधो है तो इंट्रीगेशन करिए तो इंट्रीगेशन करता आपने मळे छे इंट्रीगेशन डी वाय इज इक्वल टू इंट्रीगेशन एक्स स्क्वेर प्लस सी अंडर रूट में एनी फॉर माइनस एक्स स्क्वेर प्लस सी नो स्क्वेर डी एक्स प्लस डी तो वाय इज इक्वल टू आपने आ रीतनु मळशे जेमां आगळ हवे कोई प्रोसेस करवानी जरूर नथी बराबर आटले अहींया आगळ आपणे वाय ની કિંમત इंट्रीगेशनना फॉर्ममां स्टॉप करीए छीए तो विच इज रिक्वायर्ड सॉल्यूशन ऑफ अवर गिवन डिफरेंशियल इक्वेशन। ओके चलो नेक्स्ट तो आ इक्वेशन अंदर सॉल्व y2 नी y इज इक्वल टू 1 प्लस y1 नो स्क्वेर लेट लोएस्ट ऑर्डर डेरिवेटिव नानामां नानुं डेरिवेटिव कयुं छे y1 इज इक्वल टू p छे माटे y2 इज इक्वल टू शुं थशे p1 थशे। ओके तो y2 इज इक्वल टू p1 y1 इज इक्वल टू p इक्वेशन अंदर आपणे पुट करीए छे तो p1 नो स्क्वेर इज इक्वल टू आपने मळशे 1 प्लस p नो स्क्वेर माटे p1 इज इक्वल टू थशे अंडर रूट में 1 प्लस पी स्क्वेर बराबर है p1 इज इक्वल टू शू थशे अंडर रूट में 1 प्लस पी नो स्क्वेर माटे dp अपॉन dx इज इक्वल टू मळशे अंडर रूट में 1 प्लस पी नो स्क्वेर p1 ની જગ્યા પુટ કર્યા છે dp अपॉन dx माटे इंट्रीगेशन लईए छे बंने बाजू तो इंट्रीगेशन लेता आपने इंट्रीगेशन dp अपॉन 1 प्लस पी नो स्क्वेर आ पी वाळुं पद अने आ 1 प्लस पी स्क्वेर ने भेगा कर्या छे अहींया आगळ आई जशे नीचे जता रहेशे dp अपॉन 1 प्लस पी नो स्क्वेर आ dx छे ई अहींया जता रहेशे तो आपने आ रीतनुं मळशे अने पछी इंट्रीगेशन लईशुं तो इंट्रीगेशन dp अपॉन अंडर रूट में 1 प्लस पी स्क्वेर इज इक्वल टू इंट्रीगेशन dx प्लस c माटे लॉग काउंसनी अंदर आनुं इंट्रीगेशन शुं थशे अंडर रूट 1 प्लस पी ना स्क्वेरनुं लॉग p प्लस अंडर रूट में 1 प्लस पी स्क्वेर इज इक्वल टू एक्स प्लस सी बराबर है लॉग काउंस में p प्लस अंडर रूट में 1 प्लस पी नो स्क्वेर इज इक्वल टू एक्स प्लस सी माटे हवे आपणे p ની કિંમત શોધવી છે તો log ને નીકાળવા પડશે। ओके तो અહીંયા આગળથી બંને બાજુ e ની બેઝની અંદર લખીશું તો આપણને આ રીતનું મળશે કે p પ્લસ log નીકાળી દીધા છે તો આ રીતનું મળશે p પ્લસ અંડર રૂટમાં 1 પ્લસ p નો સ્ક્વેર इज इक्वल टू शू हशे ई रेस टू एक्स प्लस सी ई रेस टू एक्स प्लस सी ने ई रेस टू एक्स इंटू ई रेस टू सी लखी शकाय जेमां ई रेस टू सी ने आपणे कही दीधा छे सी डैश तो आपणे आ रीते मळे छे सी डैश इंटू ई रेस टू एक्स पछी पी प्लस 1 प्लस अंडर रूट में पी नो स्क्वेर इज इक्वल टू सी डैश ई रेस टू एक्स थशे अंडर रूट में 1 प्लस पी स्क्वेर ने करता बनाया छे पी ने आ बाजू लई गया छे तो अंडर रूट में 1 प्लस पी स्क्वेर इज इक्वल टू थशे सी डैश ई रेस टू एक्स माइनस पी माटे 1 प्लस पी स्क्वेर इज इक्वल टू सी डैश नो स्क्वेर ई रेस टू 2x वत्ता पी स्क्वेर माइनस 2p सी डैश ई रेस टू एक्स 2p सी डैश ई रेस टू एक्स इज इक्वल टू थशे पी स्क्वेर कैंसल थई जशे बराबर है अने आने करता बनाइए तो आ साइड सपोज के आने लाई दिए छे तो शू थई जशे 2p सी डैश ई रेस टू एक्स आ 1 ने आ बाजू लाई दिए छे बराबर है राइट हेन्ड साइड में तो सी डैश ई रेस टू 2x माइनस 1 आपने मळशे।
માટે p ઇઝ ઇક્વલ ટુ થશે, પીને કરતાં બનાવીએ છીએ સી ડેશનો સ્ક્વેર ઈ રેસ ટુ 2x અપોનમાં 2 સી ડેશ ઈ રેસ ટુ એક્સ, બરાબર છે. આ 2 સી ડેશ ઈ રેસ ટુ એક્સ વડે ડિવાઈડ કરીએ છીએ તો p ઇઝ ઇક્વલ ટુ મળશે સી ડેશનો સ્ક્વેર ઈ રેસ ટુ 2x અપોન 2 સી ડેશ ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 અપોન 2 સી ડેશ ઈ રેસ ટુ એક્સ. માટે p ઇઝ ઇક્વલ ટુ સી ડેશ ઈ રેસ ટુ એક્સ બાય 2 માઇનસ 1 અપોન 2 સી ડેશ ઈ રેસ ટુ માઇનસ એક્સ. માટે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સી ડેશ ઈ રેસ ટુ એક્સ બાય 2 માઇનસ 1 અપોન 2 સી ડેશ ઈ રેસ ટુ માઇનસ એક્સ. ઇન્ટિગ્રેશન ડીવાય ઇઝ ઇક્વલ ટુ સી ડેશ ઈ રેસ ટુ એક્સ બાય 2 માઇનસ 1 અપોન 2 સી ડેશ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ પ્લસ ડી, બરાબર છે. બધા ઈ રેસ ટુ એક્સવાળા પદ આ બાજુ લખેલા છે અને એક્સવાળા પદ ભેગા કરી દીધા છે. માટે y ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને ઇન્ટિગ્રેશન કરીશું તો સી ડેશ ઈ રેસ ટુ એક્સ બાય 2 માઇનસ 1 અપોન 2x ઈ રેસ ટુ માઇનસ એક્સ શું થશે ઈ રેસ ટુ માઇનસ એક્સ અને માઇનસ એક્સ છે તો અહીંયા આગળ થઈ જશે પ્લસ વત્તા ડી. સાદું રૂપ આપ્યું છે તો y ઇઝ ઇક્વલ ટુ આપણને આ રીતે મળે છે ઈ રેસ ટુ એક્સ પ્લસ સી વત્તા ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી બાય 2 પ્લસ ડી. હવે કોસ hxનું આવું ઇક્વેશન છે કે કોસ hx ઇઝ ઇક્વલ ટુ થાય છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય 2. તો આ કિંમત અહીંયા આગળ મૂકેલી છે તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે કોસ એચ એક્સ પ્લસ સી પ્લસ ડી, જે આપણું સોલ્યુશન છે. ઓકે, તો ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે શું કરવાનું હોય છે, જે નાનામાં નાના ઓર્ડરનું ડેરિવેટિવ હોય છે લોએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ એના બરાબર p ધારીને પછી કિંમતો મૂકીને ઇન્ટિગ્રેશન આપણે કરીએ છીએ. ઓકે, ચલો આજના લેક્ચર માટે આટલું. થેન્ક યુ.